કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં 10મો પાઠ છે ખનિજ અને ઉર્જા સંસાધન, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો. અમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજો કોલસો, લોખંડ અને ત્રાંબુ છે. ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી મળી આવે છે. ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલો છે? ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં ઉગા ઘાટી ખાતે આવેલા છે. ત્યાર પછી છે, પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? પૃથ્વીના બેટાળમાંથી ખનિજ તેલ મળે છે. તે પ્રસ્તર ખડક વચ્ચેથી મેળવવામાં આવે છે. તે અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, જ્યાં કાચા ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે. તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેનો બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, જેમાંથી આપણને ઉર્જા બચાવી શકીએ તેના ઉપાયો જણાવો. તો જોઈએ, ઉર્જાના પરંપરાગત સ્ત્રોતના બદલે બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ. વિદ્યુત ઉર્જાના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલની જગ્યાએ CNG નો ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી વિદ્યુત વાપરતા સાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કઠોળને રાંધતા પહેલા થોડાક કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ. જરૂર ન હોય ત્યારે વિદ્યુત વાપરતા સાધનો બંધ રાખવા જોઈએ. રસોઈ ગેસના બદલે સૂર્ય કુકરમાં બનાવવી જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાં મળી આવે છે? ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જેવા સ્થળોએથી કોલસો મળી આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. વિધાન સમજાવો. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઇંધણોનો ભંડારો નજીકના સમયમાં સમાપ્ત થઈ જશે. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એકવાર ખતમ થઈ ગયા પછી ફરીથી નજીકના સમયમાં પાછા મેળવી શકાતો નથી. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એના બદલે જો બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે તો આર્થિક રીતે સસ્તું પડે છે અને તેનાથી કોઈ પણ પ્રદૂષણ ફેલાતું નથી. બિનપરંપરાગત સ્ત્રોતો અમર્યાદિત છે, એટલા માટે કહી શકાય કે ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો પડશે. પ્રશ્ન 5 છે, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ સાથે કહી શકાય? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરેને અશ્મિભૂત બળતણો કહેવામાં આવે છે. આ બળતણોનો જથ્થો મર્યાદિત છે. એકવાર ખતમ થઈ ગયા પછી લાખો વર્ષ સુધી ફરીથી મળી શકે તેમ નથી. અશ્મિભૂત ઇંધણના વપરાશમાં થતા ઝડપી વધારાને લીધે તેનો જથ્થો ચિંતાજનક રીતે ખતમ થઈ રહ્યો છે. આ ઇંધણોના સળગવાથી નીકળતા ઝેરી પ્રદૂષકો પણ માનવ જીવનને ખૂબ નુકસાન કરી રહ્યો છે. આ બધા કારણોને લીધે કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે. ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ખનિજનું રક્ષણ નથી? એમાં આવશે ડી, તેમનું વિતરણ અસમાન હોય છે. પછી છે, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો. એમાં પેલું છે સૌર શીતાગાર. એમાં આવશે છાણી, વિન્ડ ફાર્મમાં માંડવી, સોલર પાર્કમાં ચારકણા, ગરમ પાણીના ઝરા તુલસીશામ, બાયોગેસ પ્લાન્ટ રુદાતલ. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? એમાં આવશે એ USA માં છે.
પ્રશ્ન 4 છે ખાલી જગ્યા પૂરો. પેલું છે ધાતુ ગાળણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજોનો ઉપયોગ થાય છે. ફ્લોસ્પારનો. બીજું છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? તો કે ગુજરાત છે. ત્રીજું ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતો ક્ષેત્રો ગણાય છે. અંકલેશ્વર અને ગાંધાર. ત્યાર પછી છે ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. જસતનો. ત્યાર પછી છે કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે પાંત્રોમાંથી. ત્યાર પછી પ્રશ્ન 5 છે સંકલ્પના સમજાવો. જેમાં પેલું છે ખનિજ. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે. તેને ખનિજ કહે છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય અને તેને અયસ્ક કહે છે. અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે. ખનિજ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળે છે. બીજું છે ભૂતાપીય ઉર્જા. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. ત્રીજું છે ભરતી ઉર્જા. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે. આ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે. ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી છે બાયોગેસ. જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જીવજંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુ મુક્ત બળતણમાં ફેરવી શકાય. તેને બાયોગેસ કહે છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ત્યાર પછી પ્રશ્ન 6 તફાવત આપો. જેમાં પહેલું છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. તો આપણે પેલા પરંપરાગત જોઈ લઈએ. તો કે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહે છે. બિન પરંપરાગત છે એ તે એકવારમાં ખતમ થઈ ગયા પછી ઝડપથી બીજી વાર મળી શકે તેને ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત કહે છે. આ ઉર્જાનો સ્ત્રોત પુનઃ અપ્રાપ્ય છે. આ ઉર્જાનો સ્ત્રોત છે પુનઃ પ્રાપ્ય છે. આ ઉર્જા સ્ત્રોતો મર્યાદિત છે. આ અમર્યાદિત છે. આ ઉર્જાના સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવે છે. આ ઉર્જાના સ્ત્રોતો છે પ્રદૂષણ ફેલાવતા નથી. ત્યાર પછી છે બાયોગેસ અને કુદરતી ગેસ. બાયોગેસ જોઈએ. બાયોગેસ છે એ જૈવિક કચરામાંથી બને છે. તે ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે. તે સસ્તો પડે છે અને પુનઃ પ્રાપ્ય છે. ત્યાર પછી કુદરતી ગેસ જોઈએ. કુદરતી ગેસ છે પેટ્રોલિયમ પેદાશો સાથે મળી આવે છે. તો કે ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે એ કુદરતી ગેસ પ્રમાણમાં મોંઘો પડે છે. કુદરતી ગેસ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ત્યાર પછી છે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. તો જોઈએ ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાત્વિક ખનિજો વિદ્યુતના વાહક હોય છે. ધાત્વિક ખનિજો પ્રહાર કરવાથી તૂટતા નથી અને ધાત્વિક ખનિજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. અધાત્વિક જોઈએ તો કે અધાત્વિક ખનિજોમાં ધાતુઓ હોતી નથી અને વિદ્યુતના અવાહક હોય છે અને પ્રહાર કરવાથી ટુકડાઓમાં વહેંચાય છે. અધાત્વિક જે ખનિજો છે મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળી આવે છે. ત્યાર પછી પ્રશ્ન 7 છે ટૂંક નોંધ લખો. જેમાં પેલું છે ખનિજ સંપત્તિનું મહત્વ. મેંગેનીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે, જેનો ઉપયોગ ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા વપરાય છે. બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇડનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજોના બાંધકામમાં, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે. કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે. અબરખ અનિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, ડાયનેમો, મોટરગાડી, વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે. ફ્લોસ્પારનો ઉપયોગ છે એ ધાતુ ગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડમાં, ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે. ચૂનાનો પથ્થર, સિમેન્ટ,
લોખંડ, પોલાદ, સોડા એશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ, શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. સીસાનો ઉપયોગ છે એ સ્ટોરેજ, બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે. જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવા થાય છે. લોખંડનો ઉપયોગ છે ટાંકણીથી માંડીને મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે. કમ્પ્યુટર ઉદ્યોગોમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી લેવામાં આવે છે. ત્યાર પછી છે ખનિજ સંરક્ષણના ઉપાયો. કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ ઓછો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી ખૂબ આવશ્યક છે. ધાતુઓના રિસાયકલિંગ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરે ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલના બદલે CNG નો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્ન કરવા જોઈએ. ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે, વળી તે મર્યાદિત હોવાથી તેનું જતન કરવું જોઈએ. ત્યાર પછી છે સૌર ઉર્જા. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીકી ખૂબ ફાયદાકારક છે. સૌર ઉર્જાનો ઉપયોગ છે સૌર વોટર હીટર, સોલર કુકર, સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા પણ થાય છે. સૌર ઉર્જા આખું અને પ્રદૂષણ મુક્ત છે. મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જાનો પરિયોજના આવેલી છે, જે એશિયાની મોટી સૌર ઉર્જા યોજના ગણાય છે. ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવાતું અગ્રણીય રાજ્ય છે. 590 મેગાવોટ ક્ષમતાનો સોલર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારંકણા ગામ ખાતે બિન વપરાશી જમીનમાં બનાવેલ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળા સૌર શીતાગાર સ્થાપ્યું છે. સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી, ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસેના દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. ત્યાર પછી છે ચોથું બાયોગેસ. જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા હેઠવાળ કચરાને વાયુમુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સળવાટ આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.